નમસ્કાર મિત્રો, આજનું વ્યક્તિ વિશેષ. વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ દવે સર. જલ્દીથી વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. લિયોનાર્ડો દ વિન્ચી, આ નામ સાંભળતા જ ખરું ને તરત જ દુનિયાના સૌથી પ્રખ્યાત પેઇન્ટિંગ્સમાંનું એક મોનાલિસા, એનો ચહેરો આંખ સામે આવી જાય. પણ શું આ અમર કલાકૃતિ બનાવનાર ફક્ત એક ચિત્રકાર જ હતા? ના, એમની વાર્તા તો ઘણી ઊંડી અને સાચું કહું તો ખૂબ જ આશ્ચર્યજનક છે. ચાલો આજે આપણે એમની એ જ વાર્તાને સમજીએ. તો લિયોનાર્ડોની આખી ગાથાને સમજવા માટે શરૂઆત તો એમની સૌથી પ્રખ્યાત રચનાથી જ કરવી પડે, બરાબર ને? અને એ છે મોનાલિસા. અને એનો પેલો જાદુ જે સદીઓથી ચાલ્યો આવે છે અને ક્યારે ઓછો જ નથી થતો. જરા એ ચહેરા પરના ભાવ જુઓ, એની રહસ્યમય આંખો અને પેલા હોઠ પરનું હળવું, જાણે બધું જાણતું હોય તેવું સ્મિત. આ જ તો એ જાદુ છે જે સદીઓ પછી પણ લોકોને એકદમ મંત્રમુગ્ધ કરી દે છે. સાચે જ આ ચિત્રનો જાદુ આજે પણ એટલો જ જીવંત છે અને એ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે આને બનાવનાર વ્યક્તિની પ્રતિભા કેટલી અદ્ભુત હશે. તો આખરે કોણ હતું આ જાદુઈ કલા પાછળ? ચાલો સીધા એમના મૂળ સુધી પહોંચીએ. એક એવી જગ્યાએ જ્યાં શરૂઆતથી જ એમની પ્રતિભાના બે અલગ અલગ રૂપ એકદમ સ્પષ્ટ દેખાય છે, એક કલાનું અને બીજું વિજ્ઞાનનું. લિયોનાર્ડોનો જન્મ 1452માં ઇટાલીમાં થયો. હવે બાળપણથી જ એ વાત તો સાફ હતી કે ચિત્રકામમાં એમનો કોઈ જવાબ નહોતો. પણ એમની પ્રતિભા ફક્ત કેનવાસ પૂરતી સીમિત નહોતી. ના, જેમ જેમ એ મોટા થયા તેમ તેમ એક વાત એકદમ સ્પષ્ટ થતી ગઈ કે એમની અંદર એક મહાન ચિત્રકાર તો હતો જ, પણ એની સાથે સાથે કદાચ એનાથી પણ મોટો એક મહાન વૈજ્ઞાનિક પણ છુપાયેલો હતો. અને આ જ વાત એમને સૌથી અલગ બનાવે છે. જુઓ, એ ફક્ત કલાકાર નહોતા કે ફક્ત વૈજ્ઞાનિક પણ નહોતા, એ તો બંનેના માસ્ટર હતા. એટલે કે એક બાજુ એ મોનાલિસા જેવી અમર કલાકૃતિઓ બનાવી રહ્યા હતા અને બીજી જ બાજુ એમના વૈજ્ઞાનિક વિચારો એમના સમય કરતાં લિટરલી સદીઓ આગળ ચાલી રહ્યા હતા. તો ચાલો હવે એમની પ્રતિભાના સૌથી આશ્ચર્યજનક પાસા પર આવીએ. એમના એવા આવિષ્કારો કે જેણે જાણે ભવિષ્યની આગાહી જ કરી દીધી હતી. એમણે જે કલ્પનાઓ કરી હતી એ બધી જ સમય જતાં સાચી પડી. ઉદાહરણ તરીકે મશીન ગન. વિચારો, યુદ્ધના મેદાન માટે એમણે સદીઓ પહેલાં એક એવા હથિયારની કલ્પના કરી જે એકસાથે ઝડપથી ગોળીઓ વરસાવી શકે, જેને આજે આપણે મશીન ગન કહીએ છીએ. આ તો એમની દૂરદેશીની માત્ર શરૂઆત હતી. જમીનથી આગળ વધીને એમનું મગજ સીધું પહોંચ્યું સમુદ્રના ઊંડાણમાં. એમણે પાણીની અંદર સફર કરી શકે એવા એક વાહનની કલ્પના કરી, જે આજની આધુનિક સબમરીનનો મૂળભૂત વિચાર હતો. કમાલ છે નહીં? અને એમની કલ્પના જમીન કે પાણી સુધી અટકી નહીં, એ તો આકાશને આંબા પણ તૈયાર હતી. એમણે એક પ્રખ્યાત ડિઝાઇન બનાવી, એરિયલ સ્ક્રૂ. એક એવું મશીન જે હવાને સ્ક્રૂની જેમ કાપીને સીધું ઉપર ઉઠે. અને આ જ તો આજના હેલિકોપ્ટરનો બેઝિક પ્રિન્સિપલ છે. અને લિસ્ટ અહીં પૂરું નથી થતું. એમની શોધની વણઝાર તો ચાલતી જ રહી. 2 માળવાળા વહાણની ડિઝાઇન હોય કે પછી દુનિયાની પહેલી મોટી ઘડિયાળ બનાવવાનો વિચાર, આ બધું જ એમણે વિચારી લીધું હતું. આ બતાવે છે કે એમની વિચારવાની ક્ષમતા કેટલી વિશાળ હતી. પણ જ્ઞાનની આ સતત શોધ એટલી સહેલી નહોતી. એના માટે એમને એક બહુ મોટી કિંમત ચૂકવવી પડી. અને અહીંથી જ એમની કહાનીમાં એક સંઘર્ષભર્યો વળાંક આવે છે. વાત એમ હતી કે દુનિયાને સમજવા અને ખાસ કરીને માણસના શરીરને સમજવા માટે એમણે એક ડૉક્ટર સાથે મળીને માનવ શરીર રચનાનો ખૂબ જ ઊંડો અભ્યાસ શરૂ કર્યો. એમની જિજ્ઞાસા એમને એવી જગ્યાએ લઈ ગઈ જ્યાં બીજા કોઈ જવાની હિંમત નહોતા કરતા. પણ સવાલ એ છે કે આ જ્ઞાન મેળવવા માટે એમણે જે રસ્તો અપનાવ્યો એની કિંમત શું હતી? અને આ જ સવાલ એમને એક બહુ મોટા વિવાદમાં ફસાવી દે છે. તો કિંમત એ હતી કે જ્ઞાનની ભૂખ એમને એક એવા ખતરનાક રસ્તા પર લઈ ગઈ. શરીરના બંધારણને સમજવા માટે એ મૃતદેહોને ચીરતા હતા, એનું વિચ્છેદન કરતા હતા. હવે જરા એ સમયનો વિચાર કરો. એવા સમયમાં જ્યાં આ કામને ધર્મ અને સમાજ બંનેની વિરુદ્ધ માનવામાં આવતું. સ્વાભાવિક રીતે જ એમની આ પદ્ધતિ ખૂબ જ વિવાદાસ્પદ બની. અને આનું જ પરિણામ એ આવ્યું કે જ્યારે તેઓ રોમ પહોંચ્યા ત્યારે લોકોને એમની પ્રતિભા ન દેખાઈ, પણ એમના વિવાદો દેખાયા. અને એટલે જ એમને ત્યાં કોઈ કામ આપવા તૈયાર નહોતું. આ અસ્વીકાર પછી એમના જીવનનો છેલ્લો અધ્યાય શરૂ થાય છે.
એક એવો અધ્યાય જ્યાં એમને આશરો મળ્યો અને એમણે પોતાનો વારસો આવનારી સદીઓ માટે કાયમ કરી દીધો. આખરે એમણે હંમેશા માટે ઇટાલી છોડી દીધું. પોતાના જીવનના છેલ્લા વર્ષો એમણે ફ્રાન્સના રાજાની સેવામાં વિતાવ્યા અને પછી 1519માં પોતાનું વસિયતનામું લખ્યા પછી આ મહાન પ્રતિભાએ દુનિયાને અલવિદા કહી દીધું. એમના મૃત્યુ પછી ફ્રાન્સના રાજા કિંગ ફ્રાન્સિસે જે કહ્યું હતું ને, એ કદાચ એમની પ્રતિભાનો સૌથી સચોટ સારાંશ છે. રાજાએ કહ્યું હતું, આખી પૃથ્વી પર લિયોનાર્ડો જેટલું જ્ઞાન ધરાવનાર અન્ય કોઈ વ્યક્તિ જન્મ્યો જ નથી. આ શબ્દો જાણે એમના વારસા પર એક અંતિમ મોહર લગાવી દે છે અને આખી વાત આપણને એક છેલ્લા અને ખૂબ જ ઊંડા સવાલ પર લાવીને મૂકી દે છે કે એક જ વ્યક્તિમાં આટલી બધી પ્રતિભા, આટલી બધી જિજ્ઞાસા અને આટલી બધી દૂરદૃષ્ટિ, આ બધું એક સાથે કેવી રીતે હોઈ શકે? લિયોનાર્ડો દ વિન્ચીનો વારસો આજે પણ, સદીઓ પછી પણ આપણને બસ આશ્ચર્યચકિત કરી દે છે. પૂરો વિડિયો જોવા બદલ આપનો આભાર. જો આપને વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. જો કોઈ વ્યક્તિ વિશેષ વિશે તમે જાણતા હોય તો જરૂર કોમેન્ટ કરજો, જેથી તેની માહિતી આપણી ફેમિલીને મળતી રહે. જો કોઈ મંતવ્ય હોય તો જરૂર જણાવવા વિનંતી. આભાર.